राजाओं महाराजाओं का राज था। जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। यहां सदन में अंग्रेजों को याद किया गया। अनबिकमिंग कॉन्डक्ट। प्लीज कंटिन्यू। नो प्लीज प्लीज। आदरणीय सभापति जी, इस सदन में अंग्रेजों को याद किया गया। अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय। तो अब मैं जरा पूछना चाहता हूं कि अंग्रेजों से कौन इंस्पायर्ड था? આપ્યું છે રાહુલ ગાંધીએ, લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી. એમનું શું વાંક હતું એમાં? તે વાત કરી છે. એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ વિચારો ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે. તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને રૂપાલા સાહેબ પછીનું જે આ રાહુલ ગાંધીનું આવ્યું છે, રૂપાલા સાહેબનું આવ્યું હતું, એ રાજકોટ લેવલે આવ્યું હતું. એનો વિરોધ ક્ષત્રિયોએ પૂરેપૂરો કર્યો. એ આંદોલનમાં અત્યારે કોંગ્રેસને ટેકો દેવા માટે તૈયાર થયા. તો આવા મૂર્ખા પ્રદર્શન કર્યા છે રાહુલ ગાંધીએ, મૂર્ખતાભર્યું કામ કે રાજા મહારાજાઓ એટલે ટૂંકમાં અમારા ક્ષત્રિયોના દાદા પરદાદા, આ જેટલા ક્ષત્રિયો આંદોલન કરે છે એ બધાનો ક્યાંક ને ક્યાંક દાડો પરદાડો થતા હોય, તો એને લૂંટારા કહેવામાં આવ્યા છે રાહુલ ગાંધીથી. તો અમે ન તો લૂંટારા હતા અને ન કદી ખાશું લૂંટારા. અમારું ક્ષત્રિય ધર્મ છે કે અમે કોકને આપીને રાજી થાય, અને અમે એટલે રજવાડા આપ્યા એ તો જગ જાહેર છે. અને હજી તે ઘણા એવા છે કે ભાઈ આ તમારી પાસે જમીન તો કે અમને આ રાજાશાહી વખતમાં અમને ખોરાકી માટે મળેલી છે, એવા આજે અસંખ્ય દાખલાઓ છે ને આજુબાજુના હરેક સિટીમાં મળે છે આવું. તો એણે અમને કયા બેઝ ઉપર એવું કીધું કે રાજાઓ ઝટી લેતા ને ઝૂંટવી લેતા કોઈની જમીન. એટલે આ એક ઉદ્ધતતા ભર્યું વર્તન છે. અમારા વિરોધ એક ગમે એ હોય અને કાંઈ એને અમે ક્ષત્રિયો એ અમને પચાવી નથી શકતો. અમે એની ફેવરમાં ગયા છતાંય જો એને આ વસ્તુ કીધી હોય તો એનો મતલબ એવો કે એને આપણી ક્યાંક ને ક્યાંક જરૂર નથી ક્ષત્રિયોની, નકર અમારા પરદાદા દાદાનું હું કામ કેવું છે. અને તમામ ક્ષત્રિય રાજપૂતને કહું છું કે જો આપણે એક રૂપાલા ભાઈ લોકલ રાજકોટના આઈના હતા, અમરેલી એટલે લોકલ જ થઈ ગયું, તો એક લોકલ નેતા છે. ત્યારે રાહુલ ગાંધી આખો દેશનો મોટો વડો નેતો કહેવાય જો કોંગ્રેસ પાર્ટીના ગણીએ તો. એ વડાપ્રધાનને લાયક છે, ચૂંટાય તો એ વડાપ્રધાન બી બની શકે. તો આવી વ્યક્તિઓ જો અમને રાજા મહારાજાઓની અમારી જે ટીકા ટિપ્પણી કરતા હોય ને અમને લૂંટારા ને ચોર ચક્કા કહેતા હોય તો કોઈ પણ સાખી લેવામાં નથી આવે એમ. અને હવે જેવી રીતે ભાજપનો વિરોધ કર્યો એવો તમામ ક્ષત્રિયોને જો ક્યાંય ને ક્યાંય લાગતું હોય, પોતાનું માન સન્માન ઠેસ પહોંચતી હોય તો એણે આ વસ્તુ આના વિરોધ કરવી જ પડે. પણ કરણી છે ને તો કરશે જ. હજુ પણ કેટલાક ક્ષત્રિય આગેવાનો રાહુલ ગાંધીના નિવેદન બાદ પણ કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા છે. એને મૂર્ખતાભર્યું કામ છે ને. તમને રૂપાલાએ વિરોધ કર્યો તો તમે આખું પહેલાં કહેતા હતા કે ભાઈ અમે ભાજપ લક્ષી છીએ, અમારે ભાજપ સાથે વેર નથી, મોદી સાહેબ સાથે વેર નથી. તો એક રૂપાલા તો નાના નેતા છે, પણ રાહુલ ગાંધી તો મેન ઓફ ધી મેચ છે કોંગ્રેસ પાર્ટીનો. જો એણે વિરોધ કર્યો તો એ પાર્ટીનો તો એના કરતાં વધારે વિરોધ કરવો જોઈએ. અને હવે કોંગ્રેસને તજી દે. आज सुबह जो ट्वीट हर्ष संघवी साहब ने दिखाया हमको सबको, उसमें राहुल गांधी राजा रजवाड़ों के बारे में ये कहते हुए दिखाए गए हैं कि हम जमीन हड़प लेते थे. तो मेरे हिसाब से तो ये वोट के लिए ऐसी गंदी राजनीति नहीं करनी चाहिए. जो शब्द हैं वो सोच समझ के बोलने चाहिए. राजा रजवाड़ों ने तो अपनी जमीनें, अपने स्टेट, अपने एस्टेट सब कुछ सरदार वल्लभ भाई पटेल जी के कहने से अखंड भारत के निर्माण के लिए अपने दान कर दिए थे. उसके लिए शायद केवड़िया में बहुत भव्य म्यूजियम भी बनने वाला है. तो सरकार उसके लिए भी काम कर रही है. और हमारी जो ट्रीटी हुई थी उस पर हमको जो प्रीव्यू पर्स मिलने वाला था, वो प्रीव्यू पर्स भी इमरजेंसी दिखा के इंदिरा गांधी के टाइम पे सरकार ने वो भी हमसे छीन लिया था.
और उसके ऊपर से अब जाके राजा रजवाड़ों को, राजपूतों को और जो भी अपने स्टेट वाले हैं उनका नाम नेता उछाल रहे हैं, गलत जगह उछाल रहे हैं, गलत स्टेटमेंट आ रहे हैं। ये वोट की गंदी राजनीति है और मेरे हिसाब से ऐसी गंदी राजनीति नहीं होनी चाहिए। और एक साफ अखंड भारत का जो ये इलेक्शन है, द वर्ल्ड्स बिगेस्ट डेमोक्रेसी, और इस डेमोक्रेसी में जो इलेक्शन है वो एकदम शांतिपूर्वक हो और ऐसे क्या बोलते हैं निंदनीय जो भी अपने स्टेटमेंट है वो प्लीज ना उछालिए। मेरी यही प्रार्थना। ગાંધીજીએ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે. હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે, બરાબર છે. રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે, અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય. કે એમને પહેલા વિચારવું જોઈએ. રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ જાણી લ્યો કે અમારા રજવાડોએ 562 રજવાડા આપ્યા છે, નહીં કે જમીનો છીનવી લીધી છે. તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે. જી તમે કઈ રીતે વિરોધ કરશો? જી અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ. એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા. અત્યારે એવું થઈ રહ્યું છે, જો આ બધું ક્યાંનું ક્યાં પહોંચ્યું. જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું ન થાત. આ જયચંદોએ આખા ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછા ખેંચી ગયા. જી કેટલું સમાજને નુકસાની થઈ બેન? ઘણું બધું. આગળ જતા સમાજને વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કર્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે. કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ. સ્વાભિમાનની લડત હતી સામાજિક, તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થાત. પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે.